નમસ્તે ઓડિયન્સ, આ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14નો પાર્ટ 1 અપલોડ થઈ ચૂક્યો છે, કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ઓકે, તો જે લોકોએ હજુ સુધી ચેપ્ટર નંબર 14નો પાર્ટ 1 નથી જોયો તો એ લોકો એ ચેપ્ટર નંબર 14નો પાર્ટ 1 જે છે એ અટેન્ડ કરી લઈએ. તે ઉપરાંત ન્યૂ સ્ટુડન્ટ્સ, ન્યૂ ઓડિયન્સ, ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરવા માટે રિક્વેસ્ટ કરું છું. તે ઉપરાંત જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુમાં જે બેલ આઇકન દેખાશે એને પણ તમારે પ્રેસ કરી દેવાનું, જેથી કરીને મારા જે વિડીયોઝ અથવા તો લેક્ચર્સ જે છે આવશે તો એ તમને ડાયરેક્ટલી નોટિફિકેશન મળી રહેશે. એટલે તમારે એને ગોતવાની જે છે એ મહેનત નહીં કરવી પડે. ઓકે, કે ભાઈ ગોતવું પડ્યું હોય કે આજે સપોઝ કે રિકમેન્ડ નથી થયો લેક્ચર તો તમને ન દેખાય, તો એ બધું જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે એનાથી. એટલે કે તમને નોટિફિકેશન ઇઝીલી તમને મળી રહેશે. તે ઉપરાંત લેક્ચરને જે છે લાઇક કરવા વિનંતી અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવા વિનંતી. જો તમને પસંદ આવે છે તો ફીડબેક દેવા પણ વિનંતી કે ભાઈ કમેન્ટમાં તમે ફીડબેક દો કે ભાઈ ઓકે જ છે બધું, અને કોઈ પ્રોબ્લેમ લાગતો હોય કોઈ પણ વસ્તુને રિલેટેડ સમજાવવામાં કોઈ પ્રોબ્લેમ હોય, કન્ટેન્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, તે ઉપરાંત પણ અન્ય કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો કમેન્ટમાં જે છે એ મને જણાવવા વિનંતી, જેથી કરીને મને આઈડિયા આવે નેક્સ્ટ લેક્ચરથી હું એ રીતે પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરું. તે ઉપરાંત તમે એક વખત જે છે ચેનલની વિઝિટ કરો, અંદર ચેનલમાં જાઓ અને ખાસ કરીને પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જશો તો પ્લેલિસ્ટ મેં બનાવેલી છે, 2 પ્લેલિસ્ટ, એક જીપીએસસીના સિલેબસની છે, તે ઉપરાંત એક જે છે એ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન કરીને છે. એમાં તમે જઈ અને તમે જોઈ શકો છો જે લેક્ચર તમારે જોવો છે, જે લેક્ચર પાછળના લેક્ચર સપોઝ કે તમારે જોવાના બાકી છે તો એ લેક્ચર તમે ઇઝીલી ત્યાંથી જોઈ શકશો. તે ઉપરાંત અબાઉટ સેક્શનમાં જાશો. ઓકે, મારી ચેનલ પર ક્લિક કરશો એટલે તમે અંદર જશો. ત્યારબાદ અબાઉટ સેક્શનમાં તમે જશો તો ત્યાં મેં બધું મેન્શન કરેલું છે, લખેલું છે કે કઈ રીતે આ ચેનલમાં જે છે એ આપણે આગળ જે છે એપિસોડ્સ અથવા તો લેક્ચર્સ જે છે આવશે, કયા ટોપિક ઉપર. ખાસ કરીને જે લોકો નવા સ્ટુડન્ટ છે એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના તમામ લેક્ચર જે છે એક વખત જોવા વિનંતી, જેથી કરીને તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય અને એક કન્ટિન્યુટી સાથે તમે આગળ વધી શકો. અત્યાર સુધી આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જોયો, ભૂગોળ પણ જોયું. હવે આપણે સિવિક્સ અથવા તો જેને કહી શકાય નાગરિક શાસ્ત્ર એ આ ધોરણ 6નું જે છે ચાલુ કરવા જઈ રહ્યા છે. અને 14, 15, 16 અને 17 એટલે કે 4 ચેપ્ટર્સ જ છે સિવિક્સના. ત્યારબાદ આપણે ફાઇનલી 7th ક્લાસ ઉપર જે છે એ જમ્પ મારશું. વાત કરીએ ચેપ્ટર નંબર 14ની કે જેની થીમ હતી વિવિધતામાં એકતા. થીમ આપણે સમજી લીધી સારી રીતે. તે ઉપરાંત આપણે બીજું શું સમજીએ તો કે વિવિધતાની સમજ મેં આપવાની કોશિશ કરી લીધી કે કઈ રીતે વિવિધતા કોને કહેવાય. ઓકે, ભિન્નતા એટલે કે ડાયવર્સિટી. ઓકે, એ બધું વિવિધતાનો એક કહી શકાય કે ભાગ જ છે. આપણા દેશમાં જુઓ કે ભાઈ અલગ અલગ ધર્મ, ભાષા, સંસ્કૃતિના લોકો રહે છે, અને એ જ કારણથી તમે જુઓ કે આખો જે ભારતીય ઉપમહાદ્વીપ છે તો એ એક વિશિષ્ટ જેને કહી શકાય કે આખા વિશ્વમાં અથવા તો એશિયામાં વિશિષ્ટ રીતે અલગ પડે છે. એટલે એના કારણે આપણે ભારતીય ઉપમહાખંડ કહીએ છીએ. અને આ ભારતીય ઉપમહાખંડમાં કેટલા દેશો આવે તો કે ભાઈ અફઘાનિસ્તાન આવે, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, આ બધા જ જે દેશો છે એ ભારતીય ઉપમહાદ્વીપના ભાગ છે. જિયોગ્રાફિકલી પણ આ ડિફરન્ટ છે. ઓકે, ભૌગોલિક રીતે પણ તમે જોવા જાઓ તો અલગ છે. તે ઉપરાંત સાંસ્કૃતિક લેવલ પર તમે જોવા જાઓ તો પણ આ દેશના આ જે ક્ષેત્રોના જે લોકો છે એ અલગ છે. એ રીતે આપણે એને ભારતીય ઉપમહાદ્વીપ કહીએ છીએ. અને ખાસ કરીને ધાર્મિક લેવલ પર હોય, ભાષાકીય લેવલ ઉપર હોય, સાંસ્કૃતિક લેવલ ઉપર હોય, બધી જ વસ્તુમાં ભારત જે છે એ વિવિધતા ધરાવે છે, ડાયવર્સિટી ધરાવે છે. મેં તમને એક્ઝામ્પલ પણ દીધેલા હતા કે ભાઈ કોઈ અન્ય દેશોમાં તમે જાઓ, ખાસ કરીને પાકિસ્તાન જેવા દેશ હોય, ચાઇના જેવા દેશ હોય, ઇવન યુએસએ છે અમેરિકા, ત્યાં પણ તમે જુઓ 50 સ્ટેટ્સ છે, બરાબર છે, 50 રાજ્યો છે યુએસએમાં, પણ એટલી બધી વિવિધતા, ભારત જેટલી વિવિધતા જે છે એ જોવા નથી મળતી. એ હિસાબથી તમે જોવા જાઓ તો ભારત જે છે વિશ્વમાં ખૂબ જ વિવિધતા ધરાવતો દેશ છે. અલગ અલગ ડાન્સ ફોર્મ્સ હોય, ઓકે, નૃત્ય. તે ઉપરાંત મ્યુઝિક એટલે કે સંગીતમાં જો વાત કરીએ તો એમાં પણ વિવિધતા ધરાવે છે. એક પ્રદેશનું સંગીત જે છે એ બીજા પ્રદેશ કરતાં અલગ હોય છે. તે ઉપરાંત સંગીત ને નૃત્ય જેવા જે કલા છે એમાં તો માત્ર જેને કહી શકાય કે લોકકલા, એની અંદર લોકનૃત્ય પણ હોય, લોકસંગીત પણ હોય. તો સાંસ્કૃતિક લેવલ પર પણ એ નૃત્ય અને સંગીત હોય, સાંસ્કૃતિક સંગીત હોય, સાંસ્કૃતિક નૃત્ય હોય. તે ઉપરાંત પણ અલગ અલગ પ્રકાર પડતા હોય છે. તો આ બધી વસ્તુ ખાસ કરીને અલગ અલગ જેને કહી શકાય કે ધર્મના જે તહેવારો છે એ પણ આપણે ઉજવતા હોઈએ છીએ, બધા ભેગા મળીને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ વિવિધતામાં એકતા, આનાથી આપણને વિવિધતાની સમજ તો જોવા મળે જ છે, ઠીક છે, વિવિધતાની સમજ, પણ આનાથી આપણને એ પણ આઈડિયા આવે છે કે આપણે ભારત જે છે એ એક છે. ઓકે, ભારત એક છે. હવે આ જ વસ્તુને એટલે કે ભાઈ વિવિધતામાં એકતા, બરાબર છે, આ વસ્તુને આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે ટોપિક્સ આપેલા છે એ રીતે આપણે જઈએ તો આ જ વસ્તુને થોડું ડિટેલમાં સમજાવવાની કોશિશ કરેલી છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે એકતા એટલે શું.
ઓકે, એકતા જેને કહી શકાય યુનિટી. યુનિટી એટલે શું? તો કે ભાઈ આપણે એક છીએ. અને વિવિધતા એટલે શું? તો કે ભિન્નતા, અલગપણું. તો પ્રશ્ન થાય કે ભાઈ કે ભાઈ આપણે બધા અલગ છીએ, તો પછી આપણે બધા એક કેવી રીતે છીએ? બરાબર છે. સપોઝ કે હું, તમે, તે ઉપરાંત તમારી આસપાસના જેટલા પણ લોકો છે, આપણે બધા અલગ છીએ, તો પછી આપણે બધા એક કેવી રીતે છે? અને આ જે ભિન્નતા છે, ઓકે, આ જે ભિન્નતા જે છે એ જ, એટલે કે વિવિધતા જે છે એ જ આપણને એક બનાવે છે. તો હવે આ થોડુંક કોમ્પ્લિકેટેડ જેવું થઈ ગયું કે ભાઈ કેવી રીતે આ પોસિબલ છે કે ભાઈ બધાની જે વિવિધતા છે એ જ આપણને એક બનાવે છે. તમે જુઓ કે ભાઈ આપણા દેશમાં 28 રાજ્યો છે મોટે ભાગે. આ 28 રાજ્યો કેવી રીતે પડ્યા છે, મતલબ કેવી રીતે ડિવાઈડ થયા છે ભારતના પોલિટિકલ સિસ્ટમમાં, એ આપણે ગઈકાલે મેં તમને થોડું સમજાવવાની કોશિશ કરેલી હતી. કીધેલું હતું કે ભાઈ ભાષાકીય લેવલ પર, ભાષાકીય ક્ષેત્ર ઉપર આ 28 રાજ્યો જે છે એ અલગ પડ્યા છે. તમે જુઓ કે બધા એના કલ્ચર, એટલે કે બધા એના જે સંસ્કૃતિ છે એ પણ અલગ છે. ધર્મ હોય, રીતિ રિવાજ હોય, ભાષા હોય, ખાનપાન હોય, આ બધું જ બધાનું અલગ છે. અને ખાસ કરીને આ જે ભાષાકીય લેવલ ઉપર જે અલગ અલગ રાજ્યો બન્યા છે ભારતના, ઠીક છે, તો આ બધા જે રાજ્યો છે, બરાબર છે, ભાષા, કેમ કે પહેલાં આઝાદી આપણને મળી ત્યારે આટલી બધી ભાષાકીય લેવલ ઉપર આપણે અલગ અલગ રાજ્યોના નહોતા પાડ્યા, પણ બધા લોકોએ જે છે એ, કેમ કે સપોઝ કે તેલુગુ બોલતા જે લોકો છે, બરાબર છે, એ તમિલ બોલતા લોકોથી અલગ છે. ગુજરાતી બોલતા લોકો છે એ મરાઠી બોલતા લોકોથી અલગ છે. એટલે તમે જો કે ગુજરાત અને મહારાષ્ટ્રનું પણ ડિવિઝન એ જ રીતે ભાષાકીય આધાર ઉપર જ થયું છે. મહાગુજરાત આંદોલન ને બધું તમે કદાચ નામ સાંભળેલું હોય, બરાબર છે. તો એ બધી વસ્તુ શું કામ થઈ હતી? તો કે આ આપણું એક ગુજરાત જે છે અલગ સ્ટેટ બનાવવા માટે થયું હતું. તો બધા જ જે છે એ અલગ છે. બધા માને પણ છે કે આપણે બધા એકબીજાથી અલગ છીએ, તેમ છતાં ભારત જે છે એ એક છે. કહેવાનો એ મતલબ એમ છે. એટલે કે બધા એના કલ્ચર, એટલે કે સંસ્કૃતિ, ધર્મ, રીત રિવાજો, ભાષા, ખાનપાન બધું જ અલગ છે. બધાનું કમ્પોઝિશન જેને કહી શકાય એ અલગ છે. તો આ બધી ભિન્નતા છે, બરાબર છે. આ બધું જુદાપણું, અલગપણું જે છે એ ઉપરાંત ભારત જે છે એ એક છે. આપણે એક સિંગલ નેશન છીએ, એટલે કે આપણે એક, જેને કહી શકાય કે એક રાષ્ટ્ર છીએ. બધા અલગ અલગ રાજ્યો જે છે એ રાષ્ટ્ર નથી. આપણા દેશની જો આપણે ખાસિયત તમે જુઓ, બરાબર છે, કે આપણા દેશની ખાસિયત શું છે? તમે જુઓ કે ગુજરાત જે છે એ એક અલગ દેશ હોઈ શકે, બરાબર છે. કલ્પના કરજો, ગુજરાત જે છે એ એક અલગ દેશ હોઈ શકે. કેવી રીતે અલગ દેશ હોઈ શકે? તો કે ગુજરાતની જે જિયોગ્રાફિકલ કન્ડિશન છે, ભૌગોલિક જેને કહી શકાય કે, તે ઉપરાંત એની અંદર જે ધર્મ છે, સંસ્કૃતિ છે, એ બધી જ વસ્તુ મહારાષ્ટ્રથી અલગ છે. તો મહારાષ્ટ્ર જે છે એ પણ એક અલગ દેશ હોઈ શકે, પણ તેમ છતાં આપણે બધા જે છે એક યુનાઇટ છીએ, એટલે કે એક છીએ. આફ્રિકામાં તમે જોવા જાઓ તો આફ્રિકા જે ખંડ છે એમાં તમે જુઓ કે અલગ અલગ જે નાના રાજ્ય લેવલના જે ક્ષેત્રો છે, બરાબર છે, એ દેશ બની બેઠા છે. એનું રીઝન શું છે? કેમ કે બધા એક નથી, અલગ છે. રિયાલિટીમાં બધાના કલ્ચર ને બધું વસ્તુ જે છે એ અલગ છે. તો એ બધા એક થઈને નથી રહી શકતા, કેમ કે બધા અલગ છે. જ્યારે ભારત વિશ્વમાં એવી રીતે ઓળખ બનાવેલું છે કે આટલી બધી ડાયવર્સિટી, આટલી બધી વિવિધતા હોવા ઉપરાંત એ બધા અલગ અલગ રાજ્યોમાં ડિવાઈડ છે, અલગ અલગ દેશમાં નથી. દેશ એક જ છે, કહેવાય છે ભારત જ. મેં તમને કાલે પણ કીધેલું હતું કે ભારત માતા કી જય કોઈ મરાઠી વ્યક્તિ બોલશે તો એને બધાની જય બોલી લીધી, ગુજરાતની, રાજસ્થાનની, હિમાચલ પ્રદેશની, બધાની જ જય. જ્યારે કોઈ ગુજરાતનો વ્યક્તિ બોલશે તો એને પણ બોલી લીધી બધાની જય. તો એનું જ નામ છે યુનિટી, એકતા, ભારત માતા કી જય, બરાબર છે, કે આખા ભારતની જય. તો એ સેન્સમાં જે છે એ વિવિધતા જે છે એ આપણી મજબૂતી છે, અથવા તો આપણે કહી શકીએ ભિન્નતા જે છે, વિવિધતા એટલે કે ભિન્નતા, અલગપણ, એ આપણી મજબૂતી છે. જો બધા એક જેવા હોત, બરાબર છે, બધા એક જેવા હોત તો એને એકતા ન કહી શકાય, કેમ કે આપણને ખબર જ છે કે બધા એક જેવા છે, એક જ સમાજના લોકો છે. સપોઝ કે તમારી ફેમિલી અને બાજુવાળા પાડોશીની ફેમિલી, બરાબર છે, બંને ડિફરન્ટ, અલગ છે. તમારી ફેમિલી પણ અલગ છે, તમારા પાડોશીની ફેમિલી પણ અલગ છે. હવે માની લો તમારી ફેમિલીના લોકો એક થઈને રહે છે, તો એ એકતા, એમાં નવાઈ શું છે? બરાબર છે, મતલબ એ એકતા ન કહેવાય, એમાં કંઈ નવાઈ જ નથી, કેમ કે તમારું ફેમિલી છે, તમે તો એક થઈને રહેવાના જ છો. પણ તમારું ફેમિલી અને બાજુવાળા પાડોશીનું પણ ફેમિલી, કુટુંબ, એ બંને એક થઈને રહે તો નવાઈની વાત છે કે અલગ અલગ રંગો, બરાબર છે. તમારા રંગ, તમારા જે રાગ રંગ હશે એ પણ અલગ, એના રાગ રંગ હશે એ પણ અલગ, તમારો ધર્મ અલગ, એનો ધર્મ અલગ, એની પરંપરાઓ અલગ, તમારી પરંપરાઓ અલગ, એ કેવા કપડાં પહેરે છે, તમે પણ અલગ કપડાં પહેરો છો, તો બધું જ અલગ અલગ, તેમ છતાં તમે લોકો એક થઈને રહ્યો છો, તો એ નવાઈની વાત છે, એ એકતાની વાત છે. એને કહેવાય ભિન્નતામાં એકતા, વિવિધતામાં એકતા. અલગ હોવા છતાં તમે લોકો એક છો. તો એક જેવા હોય એને એકતા ન કહી શકાય. બધા લોકો હોવા ઉપરાંત એક થઈને જ રહીએ એને જ કહેવાય એકતા. હવે આ વસ્તુને આપણે થોડું એક્ઝામ્પલથી પણ સમજવાની કોશિશ કરીએ, ઉદાહરણ તરીકે, કેમ કે ભારતની આપણે વાત, ભારતના પર્સ્પેક્ટિવથી આપણે વાત કરીએ છીએ. તમે જુઓ કે જ્યારે બ્રિટિશર્સના રૂલ દરમિયાન, બ્રિટિશર્સ જ્યારે અહીંયા શાસન કરતા હતા, તો એનાથી લડવા માટે આપણે બધા એક થઈ ગયા હતા.
જે અલગ અલગ પ્રાંતોમાંથી, અલગ અલગ ધર્મોમાંથી, અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા. કોઈ અમીર હોય, કોઈ ગરીબ હોય, કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, અલગ અલગ જે કોઈ પણ મતલબ ધર્મ હોય, બધાની અલગ અલગ સંસ્કૃતિ હોય, ઇવન બધાની ભાષા પણ અલગ, તેમ છતાં બધા યુનાઇટ થઈને આવતા હતા. તમે જુઓ કે બંગાળી બોલતો વ્યક્તિ ગુજરાતી સમજી નથી શકવાનો, ગુજરાતી બોલતો વ્યક્તિ બંગાળી નથી સમજી શકવાનો. તે ઉપરાંત પણ આ બધા એક યુનાઇટ થઈને લડવાની કોશિશ કરેલી હતી. ઓકે, એવું નહીં કે ભાઈ મારી ભાષા અલગ છે, તમારી ભાષા અલગ છે, તો આપણે, કેમ કે કોમ્યુનિકેશન તો થવાનું જ નથી ને ભાષા અલગ હોય તો. સૌથી મોટો પ્રોબ્લેમ ઇસ્યુ તો ભાષાનો જ છે કે ભાઈ આપણા દેશમાં આટલી બધી ભાષા છે, તે ઉપરાંત આપણો દેશ એટલો બધો યુનાઇટ છે, એક થઈને રહે છે. તો રીઝન શું છે? તો કે ભાઈ આપણા જે પૂર્વજોના, જેને કહી શકાય કે પરંપરાઓ, બરાબર છે, કે બધા લોકોને સ્વીકારવાની એક, જેને કહી શકાય હેબિટ, આદત, તમામ લોકોને તમામ સંસ્કૃતિઓને, તમામ ભાષાઓને સ્વીકારવાની. હંમેશા ભારત જે છે એ એક્સેપ્ટન્સવાળો દેશ રહ્યો છે, રિજેક્શનવાળો કોઈ દિવસ નથી રહ્યો. એટલા માટે જે છે એ ભારતમાં કહેવાય છે કે વિવિધતામાં એકતા. તો હું તમને એક્ઝામ્પલની વાત કરતો હતો, તો બ્રિટિશ રૂલને બધા જ ભેગા મળીને ઓપોઝ કરતા હતા. આ જ છે વિવિધતામાં એકતા. જે રીતે બધા મળીને મતલબ રેલી કાઢતા હોય, રેલીમાં પાર્ટિસિપેટ કરતા હતા, બરાબર છે. ખાસ કરીને તમે જુઓ કે કોઈ પણ ધર્મના લોકો હોય, એને પ્રોબ્લેમ હોય, સપોઝ કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે મુસલમાનના ધર્મને કોઈ પણ પ્રોબ્લેમ હોય, બરાબર છે, મતલબ મુસલમાનના ધર્મને ફોલો કરતા જે લોકો છે, મુસ્લિમ લોકો જે છે, એને સપોઝ કે ક્યાંય પ્રોબ્લેમ આવ્યો હોય બ્રિટિશર્સથી, તો પછી એવું નહીં કે માત્ર મુસ્લિમની કોમ્યુનિટી જે છે એ બ્રિટિશર સામે લડતા. ના, હિન્દુ, ક્રિશ્ચિયન હોય, તે ઉપરાંત જૈન, બૌદ્ધ અને અલગ અલગ અન્ય પણ ધર્મ, બરાબર છે, નાના મોટા અનેક ધર્મો, બધા ભેગા મળીને જે છે એ એક કોમ્યુનિટીના લોકો માટે થઈને લડતા હતા. તો આ જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે. ખાસ કરીને હિન્દુઓમાં પણ સપોઝ કે કોઈને પ્રોબ્લેમ છે, તો પણ બધા ભેગા મળીને લડવાનું કામ કરતા હતા. તો આ બધી વસ્તુ જે છે એ જ ક્યાંક ને ક્યાંક એકતા કહેવાય છે, એને જ કહેવાય યુનિટી. ઓકે, એટલે બ્રિટિશર્સને એવું લાગતું હતું કે ભાઈ વિવિધતા હોવાથી ભારતને જે છે આપણે ઇઝીલી વિભાજન કરી શકશું અથવા તો ડાયવર્ટ કરી શકશું. બંગાળના જે, ખાસ કરીને બંગાળનું વિભાજન, આઈ હોપ કે તમને બધાને આઈડિયા હશે જ, પણ નહીં હોય તો પણ આપણે આગળ જ્યારે આધુનિક ભારતનો ઇતિહાસ સમજશું ત્યારે આપણને ખબર પડવાની જ છે કે બંગાળનું જે રીતે વિભાજન થયું હતું, બરાબર છે, અંગ્રેજો એવું કહેતા હતા, બ્રિટિશર્સ એવું કહેતા હતા કે એડમિનિસ્ટ્રેશનના લેવલ ઉપર આપણે વિભાજન કરેલું છે. હકીકત એની શું હતી? તો ધાર્મિક લેવલ ઉપર એને વિભાજન કરેલું હતું. ધાર્મિક લેવલ ઉપર વિભાજન એટલા માટે કેમ કે અમુક બંગાળ આખું જે છે, બરાબર છે, બંગાળ બહુ ખૂબ જ મોટો પ્રાંત હતો. આસામનો ભાગ, આજકાલ બાંગ્લાદેશનો ભાગ, પશ્ચિમ બંગાળનો ભાગ, ઓડિશાનો ભાગ, આ બધું જ બંગાળ કહેવાતું. તો આ આટલા વિશાળ પ્રદેશ ઉપર હિન્દુ અને મુસ્લિમ્સ હતા, પણ અમુક ભાગમાં જે છે મુસ્લિમ મેજોરિટીમાં હતી, અમુક ભાગમાં જે છે હિન્દુ મેજોરિટીમાં હતી. તો એ રીતે એને ડિવાઈડ કરી નાખ્યું, મતલબ ડિવાઈડ એન્ડ રૂલ, અલગ અલગ પાર્ટ કરી દો અને પછી એના ઉપર આપણે જે છે એ રૂલ કરવાનું. કેમ કે એ લોકો એવું માનતા હતા કે ભાઈ જ્યાં સુધી બધા એક હશે ત્યાં સુધી આપણે રૂલ નહીં કરી શકીએ સારી રીતે. તો એડમિનિસ્ટ્રેશનના બાના હેઠળ જે છે એને ડિવાઈડ, મતલબ કરી નાખ્યું, ભાગ પાડી નાખ્યા. તે ઉપરાંત તમે જુઓ કે 1905માં એને ડિવાઈડ કર્યું હતું, તો 1911માં પાછું આખું બંગાળ જે છે એક થઈ ગયું. એ વસ્તુ અલગ છે કે અત્યારે બાંગ્લાદેશ અલગ થઈ ગયું છે, એ વસ્તુ અલગ છે. પણ તે ઉપરાંત આપણા ભારતમાં જે લોકો છે, ઓકે, ખાસ કરીને મૂળ ભારતીય લોકો, એ હંમેશા સ્વીકૃતિ જેને સ્વીકારેલી છે, સ્વીકારવાની જે વૃત્તિ એનામાં રહી છે. આજે પણ તમે જુઓ બાંગ્લાદેશ અલગ થઈ ગયું છે, પણ પશ્ચિમ બંગાળમાં હિન્દુ, મુસ્લિમ બધા જ ભેગા મળીને રહે છે. કેમ કે આપણા જે ભારતીય મૂળ લોકો છે એને હંમેશા જેને કહેવાય કે બધાને એક્સેપ્ટ કરતા શીખેલું છે, બધાને સ્વીકારતા શીખેલું છે. બાંગ્લાદેશમાં એવું નથી, પાકિસ્તાનમાં એવું નથી. ઓકે, તો એ જે સંસ્કૃતિ છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિમાં આટલો બધો ડિફરન્સ છે. આપણે વિવિધતામાં એકતા માનીએ છીએ, જ્યારે એ લોકો, ઓકે, આઈ હોપ કે સમજી ગયા હશો તમે બધા. તો બ્રિટિશર્સને મેં તમને કીધું એમ કે એવું લાગતું હતું કે વિવિધતા હોવાથી ભારતને જે છે વિભાજિત કરશું, પણ એવું પોસિબલ બન્યું નહીં. ભારત જે છે, ઇન્ડિયન્સ જે છે, એને એવું કીધું કે ભાઈ વિવિધતા, ડાયવર્સ, અમે બધા અલગ છીએ, તે ઉપરાંત અમે બધા એક છીએ. અને ખાસ કરીને તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે આપણું, ખાસ કરીને નેશનલ એન્થમ જે હોય એમાં પણ, નેશનલ એન્થમમાં પણ આપણે બધી વસ્તુ, આખા દેશનું વર્ણન કરેલું છે, અલગ અલગ પ્રાંતોનું. એ ઉપરાંત હું તમને એક એક્ઝામ્પલ આપું તો આપણા જે સપોઝ સિમ્બોલ્સ હોય, બરાબર છે, એ પણ જે રીતે ડેવલપ થયા ફ્રીડમ સ્ટ્રગલ દરમિયાન, તો આ બધી વસ્તુ જે છે એ ઇમર્જ થઈ, એટલે કે ખાસ કરીને ભેગી થઈ અને આપણા ભારતની પરંપરા, ખાસ કરીને સમૃદ્ધ પરંપરાની યાદ આપણને અપાવે છે. અને એ જે છે એ વિવિધતાનું રિસ્પેક્ટ કરે છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની આપણે વાત કરીએ તો 3 રંગો ધરાવે છે ભારતના રાષ્ટ્રીય, મતલબ આપણો ફ્લેગ, બરાબર છે. તો તમે જુઓ કે એમાં સેફ્રોન કલર છે, વ્હાઇટ કલર છે, ગ્રીન કલર છે. સેફ્રોન કલરમાં તમે જુઓ કે એ બ્રેવનું પ્રતીક છે, ગર્વ, મતલબ જેને કહી શકાય બહાદુરીનું પ્રતીક છે.
વ્હાઇટ કલર વચ્ચેનો જે સફેદ કલરનો જે રંગ છે એ શાંતિનું પ્રતીક છે. ગ્રીન કલર ભારતની હરિયાળીનું પ્રતીક છે. તો આ એક મતલબ થયો. બીજો મતલબ એવો પણ નીકળી શકે છે કે ભાઈ સેફ્રોન એટલે કે કેસરીયો રંગ છે એ હિન્દુ ધર્મને મતલબ હિન્દુ ધર્મનું પ્રતીક છે. વ્હાઇટ કલર જે છે એ ક્રિશ્ચિયનિટીનું પ્રતીક છે. ગ્રીન કલર એટલે લીલો કલર જે છે એ મુસ્લિમ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ રીતે તમે જુઓ તો અલગ અલગ મતલબ પણ તમે એ રંગોમાંથી કાઢી શકો છો. અને એ જે છે એ તમામ પ્રકારની ડાયવર્સિટી, ઇન્ડિયાની તમામ પ્રકારની ડાયવર્સિટીને એમાં ઇન્કોર્પોરેટ કરવાની કોશિશ કરેલી છે. તો આ રીતે તમે જુઓ કે ભારતનું જે નેશનલ એન્થમ છે એ પણ તમે જુઓ કે અલગ અલગ ક્ષેત્રોને જોડે છે. આપણે નેશનલ એન્થમ સપોઝ આપણે ગાતા હોઈએ તો બધા જ પ્રાંતોના એમાં નામ આવેલા છે. સિંધ હોય, ગુજરાત, બંગાળ, મરાઠા, તમામ વસ્તુના જે એમાં નામ આપેલા છે. એટલે આ બધી વસ્તુ અલગ અલગ ક્ષેત્રોને જોડે છે અને ભારત બનેલો છે એ વસ્તુને એ રિપ્રેઝેન્ટ કરવાની કોશિશ કરે છે. તો આ રીતે જે છે આપણે વિવિધતામાં એકતા એ સમજવાની કોશિશ કરવાની છે. તો વાંચીએ તમારે ટેક્સ્ટબુકમાં કે શું આપેલું છે. વિવિધતામાં એકતા. સૌથી પહેલાં તો આપણે એકતાનો મતલબ સમજો, વિવિધતાનો મતલબ સમજો. ત્યારબાદ મેં તમને કીધું કે ભાઈ વિવિધતામાં એકતા કઈ રીતે છે. હવે વાંચીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી જે છે અલગ છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. ભાવાત્મક એકતા એટલે કે તમામ લોકોના મતલબ કહી શકાય કે તમામ લોકો ભારતને જે છે એ મહત્ત્વ આપે છે. એને કહેવાય ભાવાત્મક, કેમ કે બધા અલગ અલગ હોવા ઉપરાંત ભાવનાકીય મતલબ એ લેવલ ઉપર તમે જોવા જાઓ, મનના લેવલ ઉપર તમે જોવા જાઓ તો બધા એક થઈને રહેવા માંગે છે અને એક થઈને રહે છે. એને કહેવાય ભાવાત્મક એકતા. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન અનુભવે છે. તેને જ રાષ્ટ્રીય એકતા કહે છે. તમે જ્યારે મોડર્ન હિસ્ટ્રી ભણશો, આધુનિક ઇતિહાસ ભણશો, ત્યારે એક કોન્સેપ્ટ આવશે કે ભાઈ નેશનલિઝમ. ઓકે, ખાસ કરીને જેને કહી શકાય નેશનલિઝમ એટલે શું, તો કે ભાઈ આપણે એક નેશનમાં છીએ. તમે જુઓ કે ગુજરાતમાં કોઈ વ્યક્તિ હોય, બંગાળમાં કોઈ વ્યક્તિ હોય, હિમાચલ પ્રદેશમાં કોઈ વ્યક્તિ હોય, કેરળમાં કોઈ વ્યક્તિ હોય, કાશ્મીરમાં કોઈ વ્યક્તિ હોય, અલગ બધા એમ માને કે ભાઈ આપણે સપોઝ કે બંગાળમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો, ઠીક છે, આપણે એમ માનીએ કે આપણે તો ગુજરાતી છીએ, આપણને શું પ્રોબ્લેમ હોય, આપણે તો ગુજરાતમાં બધા સેફ જ છીએ ને. પણ ના, જ્યારે બંગાળમાં કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે ભારતમાં પ્રોબ્લેમ આવે છે, એવી રીતે કહેવાય છે. એને કહેવાય નેશનલિઝમ. ઓકે, એટલે કે આપણે બધા અલગ અલગ પ્રાંતોમાં માત્ર ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, બટ અલ્ટિમેટલી આપણે બધા ભારતીય જ છે. આ કોન્સેપ્ટને જે છે આપણે દિલથી સમજવાનો છે અને આ કોન્સેપ્ટ જે છે એને જ ક્યાંક ને ક્યાંક નેશનલિઝમની ભાવના કહેવાય છે. તો આ બધી વસ્તુઓ શું છે, નેશનલિઝમની ભાવનાથી રાષ્ટ્રીય એકતા બને છે. ઓકે, એનો જે મતલબ આમાં એ જ આપેલું છે કે અલગ અલગ ધર્મો, ભાષાઓ, જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે એટલે ભારત માટે, માત્ર બંગાળનો વ્યક્તિ ફ્રીડમ સ્ટ્રગલમાં જોડાણો હોય તો બંગાળ માટે નથી લડતો. ગુજરાતનો વ્યક્તિ કે મહારાષ્ટ્રનો વ્યક્તિ જો જોડાણો છે ફ્રીડમ સ્ટ્રગલમાં, જેને કહી શકાય કે બ્રિટિશર્સની સામે, તો ત્યારે માત્ર મહારાષ્ટ્ર તરફથી અથવા તો ગુજરાત તરફથી નથી લડતો કે પોતાના ગામ કે શહેર તરફથી નથી લડતો. એ સમગ્ર ભારત માટે અવાજ ઉઠાવે છે, સમગ્ર ભારત માટે પોતાનું રિપ્રેઝન્ટેશન દે છે. તો રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. એટલે તમે જુઓ કે દેશની ઇકોનોમી હોય, દેશની સોસાયટી હોય, ઇન્ડસ્ટ્રીઝ લેવલ ઉપર પણ તમે જોવા જાઓ, બધા જ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય એકતાથી જે છે એ વિકાસ થાય છે. એનું રીઝન છે બધા સારી રીતે કોમ્યુનિકેટ કરી શકે, બધા સારી રીતે દેશનો વિચાર કરીને તમામ વસ્તુને કરે. ઓકે, ધંધા હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ સારી રીતે તમે જુઓ કે દેશનો આ બધા ક્ષેત્રોમાં જે છે વિકાસ થાય છે. ઓકે, વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ જે છે એ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. કેમ કે આપણને ખબર છે કે ભાઈ કઈ રીતે પાસ્ટ ટાઈમમાં, પાછળના જે સમયમાં આપણે કેમ કે પહેલાંથી સદીઓથી ભારત જે છે એ અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ લોકોને સ્વીકારતો રહ્યો છે અને પછી અહીંયા એક થઈને બધા રહ્યા છે. તો હવે માત્ર આપણે એક રાષ્ટ્રના રૂપમાં, એક ભારતના રૂપમાં જો જીવિત રહેવું પડશે તો આપણે બધા રાષ્ટ્રીય એકતા જે છે એની આવશ્યકતા કેટલી આવશ્યકતા છે એને સ્વીકારવી જ પડશે. અધરવાઇઝ બધી વસ્તુ, બધા પ્રાંતો જે છે એ અલગ અલગ થઈ જશે. ગુજરાતીઓ કહેશે ભાઈ ગુજરાત અલગ, મહારાષ્ટ્રીયન કહેશે કે ભાઈ મરાઠી લોકો કહેશે મહારાષ્ટ્ર અલગ, તે ઉપરાંત રાજસ્થાની લોકો કહેશે રાજસ્થાન અલગ. તો એ વસ્તુ પોસિબલ નથી. ઓકે, બંધારણમાં પણ આ વસ્તુને, કોન્સ્ટિટ્યુશનમાં પણ આ વસ્તુને જે છે છૂટ નથી આપવામાં આવેલી. તમામ લોકો એક થઈને રહેવું જ પડશે, એ એની આવશ્યકતા છે, ભારતની આવશ્યકતા જ છે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ આપણા દેશની
જેને કહી શકાય વિશેષતા છે. તો રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરો. તો ઇઝીલી જ છે કે ભાઈ આપણું રાષ્ટ્રગીતમાં જેટલા પણ વર્ડ્સ આવે છે, જેટલી પણ રાજ્યના નામ છે, બરાબર છે, એ બધી વસ્તુઓ ભેગી થઈ, ઇમર્જ થઈ અને એક ભારત બનાવે છે. તો એ રીતે ભારતના લોકો ભારત માટે ગાય છે એટલે એ રાષ્ટ્રગીત. તે ઉપરાંત આપણે જોઈએ તો વિવિધ જાતિઓ, ધર્મો, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે આની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આ જેને કહી શકાય વસુધૈવ કુટુંબકમ. ઓકે, આ કોન્સેપ્ટ જે છે એ મહા ઉપનિષદમાંથી લેવામાં આવેલો છે. હમણાં તમારું હાલનું જે જીપીએસસીનું પેપર ગયું ક્લાસ 1-2નું, તો એમાં ક્વેશ્ચન પૂછાયેલો છે વસુધૈવ કુટુંબકમ વાળો. તો એ મહા ઉપનિષદમાંથી આ કોન્સેપ્ટ જે છે લેવામાં આવેલો છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત જે છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. બિન સાંપ્રદાયિક એટલે કે સેક્યુલર. ઓકે, કે ભાઈ કોઈ પણ સંપ્રદાયને જે છે એ મતલબ ઊંચો નહીં, મતલબ રાજ્ય જે છે કોઈ પણ સંપ્રદાયનો, રાજ્યનો ધર્મ જે છે એ કોઈ પણ સંપ્રદાયનો હોઈ શકે. રાજ્ય જે છે એ બધા જ ધર્મોને માનશે, પણ કોઈ પણ એક ધર્મને જ માત્ર માનીને ચાલે એવું ના હોવું જોઈએ. એટલે એનો કહેવાનો મતલબ છે કે ભારત એ રીતે બિન સાંપ્રદાયિક છે. ઓકે, વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. આમ ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે. તો આ વસ્તુ આઈ ડોન્ટ થિંક કે હવે તમને સમજાવવાની જરૂર પડશે, બરાબર છે, કેમ કે બધી વસ્તુ ઓલરેડી આપણે સમજી ગયા છે અને હવે તમને આઈડિયા આવી ગયો હશે કે શું કહેવા માંગે છે. નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. હવે ક્વેશ્ચન થાય કે ભાઈ વિવિધતા એટલે કે ભિન્નતા, એ આપણને ખબર પડી ગઈ, તો ભેદભાવ કોને કહેવાય? કેમ કે અહીંયા અસમાનતા જે છે એનો કોન્સેપ્ટ આપણે સમજવો પડશે. અસમાનતાને જો આપણે સમજશું તો આપણે જે સમાનતાના પ્રયાસો શું શું આપણે કરેલા છે એ આપણે વિશે આપણે ડિટેલમાં સમજી શકશું. પણ સૌથી પહેલાં તો અસમાનતા કોને કહેવાય? જો વિવિધતા એટલે મેં તમને સમજાવી દીધું, ઓકે, કે ભાઈ ડાયવર્સિટી, કે અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ રંગરૂપવાળા વ્યક્તિઓ, બધા જ ધર્મ સંસ્કૃતિવાળા વ્યક્તિઓ ભારતમાં રહીએ છે. તો પછી અસમાનતા કોને કહેશું? અસમાનતા એટલે હું તમને એક એક્ઝામ્પલ થ્રુ તમને ડાયરેક્ટલી સમજાવવા માંગુ છું કે સપોઝ કે કોઈ એ વ્યક્તિ છે, ઓકે, આ એ ગ્રુપ છે, ઓકે, ગ્રુપ છે, વ્યક્તિ નથી, એ ગ્રુપ છે, એને ઇંગ્લિશ આવડે છે, બરાબર છે, એને અંગ્રેજી આવડે છે. આ બી ગ્રુપ છે અથવા તો બી વ્યક્તિ છે, ઓકે, એને ઇંગ્લિશ નથી આવડતું, એ કોઈ અન્ય ભાષા બોલે છે. સે ફોર એક્ઝામ્પલ સપોઝ મરાઠી ભાષા બોલે છે, ઓકે, સપોઝ મરાઠી, ગુજરાતી, કોઈ પણ એક ભાષા બોલે છે. આ એ છે એ ઇંગ્લિશ ભાષા બોલે છે. હવે આ બી છે એ ઇંગ્લિશ ભાષાને સમજી નથી શકતો, તો એ છે એ બી વ્યક્તિની મજાક કરે છે, જેને કહી શકાય કે એની વિરુદ્ધ બોલે છે, એને પોતાને જેને કહી શકાય પોતાના ગ્રુપનો સદસ્ય નથી માનતો. તો આ જે છે એને ભેદભાવ થયેલો કહેવાશે. બીજું એક એક્ઝામ્પલ કહીએ, આને ભાષાકીય ભેદભાવ કહેવાય, બરાબર છે. લિંગ્વિસ્ટિક આધાર પર ભેદભાવ થાય છે કે ભાઈ આ ઇંગ્લિશ છે તો એ પોતાની જાતને એકદમ મોડર્ન માને છે અથવા તો ઇન્ટેલિજન્ટ માને છે, જ્યારે આ બી વ્યક્તિ જે છે એને ખાસ કરીને અભણ માને છે અથવા તો એ રીતે માને છે. તો આ ભેદભાવ થયો બી સાથે ભેદભાવ થયો. કોણ કરે છે? તો કે એ વ્યક્તિ કરે છે. એ વ્યક્તિ બી વ્યક્તિ સાથે ભેદભાવ કરે છે. આ ભાષાકીય ભેદભાવ થયો. હવે સપોઝ બીજું એક એક્ઝામ્પલ દઉં કે માની લો કે એ વ્યક્તિ છે એ ખૂબ જ અમીર છે, બી વ્યક્તિ જે છે એ ખૂબ જ ગરીબ છે. એટલો ગરીબ છે કે એની પાસે ઇવન બુક લેવાના પણ પૈસા નથી. તો હવે આ એ વ્યક્તિ જે છે, બંને સ્કૂલમાં ભેગા છે, એ વ્યક્તિ જે છે એ બી વ્યક્તિની મજાક ઉડાવે છે. ઓકે, એ વ્યક્તિ જ્યારે એ જે વ્યક્તિ છે અથવા તો બાળક છે એ જ્યારે રમતું હશે સ્કૂલમાં, બરાબર છે, એના ગ્રુપમાં, ત્યારે બીને જે છે ઇન્વોલ્વ પણ નહીં થવા દે. તો આ બી સાથે ભેદભાવ થયો કહેવાય. ઓકે, એ કોણ કરે છે? તો કે ભાઈ એ વ્યક્તિ બી વ્યક્તિ સાથે ભેદભાવ કરે છે. તો આ રીતે અલગ અલગ રીતે આ કયો ભેદભાવ થયો? તો કે ભાઈ અમીર ગરીબીનો ભેદભાવ થયો. તો આ તમામ ભેદભાવ તમે મોટા લેવલ પર જોવા જાઓ તો દેશમાં પણ થતા જ હોય છે, મોટા ક્ષેત્રોમાં, મોટા જે સોસાયટી હોય, સમાજ હોય, એમાં પણ થતા જ હોય છે. તો વિવિધતા છે ભારતમાં, એની સાથે સાથે ભારતમાં અસમાનતા પણ ઘણી વખત જોવા મળતી હોય છે. અસમાનતા એટલે કે લોકો એકબીજાથી અલગ હોય છે. ઓકે, એને જ આપણે કીધું વિવિધતામાં શું કીધું કે લોકો એકબીજાથી અલગ હોય છે. અસમાનતા એટલે શું? તો કે અલગ છે એટલા માટે ક્યારેક એવું બનતું હોય છે કે ભાષાકીય, ધાર્મિક લેવલ ઉપર, કે અમીરી ગરીબીના લેવલ ઉપર, કે અથવા તો અમુક કોઈ વ્યક્તિ છે હેન્ડીકેપ છે, બરાબર છે, દિવ્યાંગ છે, તો એ આધાર પર તમે એને ચીડવો છો, બરાબર છે, અથવા તો તમે એને ખાસ કરીને અલગ ફીલ કરાવો છો કે ભાઈ તમે અલગ છો. આ વસ્તુ જે છે
એને શું કહેશું તો કે ડિસ્ક્રિમિનેશન, અથવા તો જેને કહી શકાય કે ભેદભાવ. અને આ જે ભેદભાવ છે, આ જે અસમાનતા છે, ઓકે, અસમાનતા, એનાથી સમાજ અથવા તો સોસાયટી જે છે એમાં રોગ આવી શકે છે. શેનો રોગ? તો કે ભાઈ બધા પોતાની જાતને અલગ માનવા માંડશે, એ રોગ. એટલે આ પછી વિવિધતામાં એકતા નહીં રહે. આ વિવિધતા જે છે એ અસમાનતામાં પરિવર્તશે. તો આ વસ્તુ જે છે, મતલબ લોકો જે ડાયવર્સિટી છે, વિવિધતા છે, એને સેલિબ્રેટ ન કરી શકે. તો એ બધી વસ્તુ ભેદભાવ સમાજમાં આવી શકે, એમ કહેવાય આપણે. ઓકે, સમાજમાં જે છે ભેદભાવ આવી ગયો છે એવું આપણે કહી શકીએ. પ્રારંભિક સમાજ વ્યવસ્થાની જો વાત કરું, સમાજ વ્યવસ્થા જે મતલબ અર્લી સોસાયટી છે એની જ આપણે વાત કરીએ તો ત્યારે કેવું હતું કે ભાઈ વર્ણ વ્યવસ્થા જે છે એ વ્યવસાય આધારિત હતી. મતલબ જેનો વ્યવસાય, બરાબર છે, જેનું કામ એ પ્રકારેનો વર્ણ બની જતો હતો. તો આમાં થાય કેવું કે ભાઈ આર્થિક અને ખાસ કરીને સામાજિક રીતે અમુક જે વર્ણ વ્યવસ્થાવાળા વ્યક્તિ હોય તો એ પછાત રહી જાય, અમુક જે વર્ણ છે એ પછાત રહી જાય. કેમ કે એની જે મતલબ જેનો વ્યવસાય છે, બરાબર છે, એને તો મતલબ એવી ઓપોર્ચ્યુનિટી ન મળે કે એનો વ્યવસાય ચેન્જ કરી શકે. તો જો કેમ કે એનું વર્ણ જે છે એના આધારિત જ એને વ્યવસાય કરવો પડે. તો સપોઝ કે કોઈ એકદમ પેલું કામ કરતા હોય, ઓકે, સપોઝ કોઈ ડ્રાઈવરનું કામ કરતા હોય તો એના જે પેઢી દર પેઢી બધાએ ડ્રાઈવરનું જ કામ કરવાનું. તો કોઈ ઊંચું આવી જ ન શકે એ રીતે. તો તમે જોવા જાઓ કે ભારતના પાછળના ઇતિહાસની જો વાત કરો તો આ રીતે આર્થિક સામાજિક રીતે પછાત અમુક લોકો રહી ગયા, બરાબર છે. તો આ રીતે જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા, કેમ કે અમીર ગરીબીનું જેને કહી શકાય કે ડિફરન્સ આવી ગયો, બરાબર છે. અને અમીરી ગરીબીને લીધે એ જે છે અસમાનતા કહેવાય, એને પછી વિવિધતા ન કહેવાય. ઓકે, કોઈ પણ સુખાકારીમાં જો ક્યાંય પણ પ્રોબ્લેમ્સ આવે, બરાબર છે, સુખાકારી એટલે કે ઓલમોસ્ટ હેપીનેસમાં, લોકોના હેપીનેસમાં, ઓકે, વિકાસમાં જો ક્યાંય પણ બાધા આવે તો એ પછી વિવિધતા નથી, એ અસમાનતા છે. કે ભાઈ અમુક લોકોનો વિકાસ થાય છે, અમુક વર્ણ વ્યવસ્થાનો વિકાસ નથી થતો. આ બધી વસ્તુ શું છે તો કે ભાઈ અસમાનતા છે, આને વિવિધતા ન કહી શકાય. આપણે જોઈએ છીએ હમણાં કે ભાઈ સાક્ષર અને અસાક્ષર વચ્ચેનો ડિફરન્સ, ગ્રામીણ અને શહેરી વચ્ચેનો ડિફરન્સ, અમીર અને ગરીબી વચ્ચેનો ડિફરન્સ, તે ઉપરાંત પણ ઘણા બધા ડિફરન્સ હોય. તો એ બધી વસ્તુ અસમાનતામાં આવી જતી હોય છે, એ વિવિધતા ન કહેવાય. ધાર્મિક લેવલ ઉપર બધા અલગ હોય તો એ વિવિધતા છે. સાંસ્કૃતિક લેવલ ઉપર એ પણ વિવિધતા છે. ભાષાકીય લેવલ ઉપર તો એ પણ વિવિધતા છે. શું પહેરે છે, ઓકે, કપડાં કેવી રીતે પહેરે છે, એ પણ વિવિધતા છે. પણ પછી સપોઝ કે કોઈ ભણેલો છે અને કોઈ અભણ છે તો એ પછી અસમાનતા થઈ ગઈ કહેવાય, એ વિવિધતા ન કહેવાય. કેમ કે જે અસાક્ષર છે અથવા તો જેને કહી શકાય અભણ છે, એને તક નથી મળી, એને ઓપોર્ચ્યુનિટી નથી મળી, એના કારણથી એ નથી ભણેલો. કોઈ સારી સ્કૂલમાં ભણે અને કોઈ મતલબ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે તો એ પછી અસમાનતા કહેવાય, એ ભેદભાવ કહેવાય. તો ભેદભાવ એટલે કે અસમાનતા જે છે એને આપણે સમજશું, ત્યારબાદ આપણે સમાનતાના પ્રયાસો શું કરવા જોઈએ એના વિશે આપણને ખબર પડે. ઓકે, તો મેં તમને કીધું એમ કે ભાઈ તમારી બુકમાં પણ આપેલું છે કે ભાઈ સાક્ષર અને નિરક્ષરના ભેદભાવ. તે ઉપરાંત આપણો દેશ ગામડાઓનો કેમ કે બનેલો છે તો ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું જે છે એ પ્રમાણ તુલનામાં ઓછું છે. અને આ રીતે ગ્રામીણ અને શહેરી લોકોમાં પણ જીવન ધોરણમાં પણ ભેદભાવ જે છે જોવા મળે છે. ઘણી વખત તમે જુઓ કે ગ્રામીણ જે લોકો છે, બરાબર છે, જે રૂરલ પીપલ્સ છે, અને જે શહેરી લોકો છે, અર્બન પીપલ્સ જેને કહી શકાય, એ બંને એકબીજાની માઇન્ડમાં જે છે એ કંઈક છાપ ઊભી કરીને બેઠા હોય છે. ગામડાના લોકો એવું માનતા હોય છે કે ભાઈ શહેરના લોકો જે છે એ થોડા મોડર્ન હોય છે, સંસ્કાર વિહીન હોય છે, અને ખાસ કરીને જેને કહી શકાય કે એના વિશે ખરાબ ભાવનાઓ એના મનમાં હોય છે. જ્યારે શહેરના લોકો છે એ પણ ગામડાના લોકો વિશે અલગ અલગ જે ખરાબ ભાવનાઓ છે એ રાખીને બેઠા હોય છે. આને એક વર્ડ આવે છે પ્રેજુડાઇઝ, બરાબર છે, આને પ્રેજુડાઇઝ કહેવાતું હોય છે. ઓકે, શું કહેવાય પ્રેજુડાઇઝ એટલે કે એક રીતે તમારા મનમાં જે છે એ અલગ તમે છાપ ઊભી કરેલી છે, તમે કરેલી છે, હકીકતમાં હોતું નથી. ગ્રામીણ લોકો પણ જે છે એ પણ સારા હોય છે, શહેરના લોકો હોય છે એ પણ સારા હોય છે. બંને વચ્ચેમાં એવો કોઈ પણ પ્રકારનું જે છે એ હોતું નથી. ઓકે, બંને સારા જ હોય છે. બંને પોતપોતાને જેને કહી શકાય કે સમાજમાં જે રીતે રહેલા હોય, ગ્રામીણ લોકો ગામડાના સમાજમાં રહેલા હોય, શહેરી લોકો શહેરના સમાજમાં રહેલા હોય, તો એ બંને વચ્ચેની તમે કહી શકો કે થોડી ડિફરન્ટ જે છે એ હોઈ શકે. બટ હવે એવું તમે ગ્રામીણ લોકો એવું સમજી બેસે કે ભાઈ શહેરના લોકોમાં આટલી કુટેવો છે, શહેરના લોકો એવું સમજે કે ભાઈ ગામડાના લોકોમાં આટલી કુટેવો છે, મતલબ આ વસ્તુ જે છે એનામાં કમી છે, તો એ વસ્તુ ખોટી છે, એ વસ્તુ ભેદભાવ છે, અને આ ખોટો ભેદભાવ છે, આ સાચો ભેદભાવ નથી હોતો. તો આ વસ્તુને જે છે એ ભેદભાવ જેને કહી શકાય છે. તે ઉપરાંત તમે જુઓ કે આ બધી વસ્તુઓ થઈ તો મતલબ આ બધી વસ્તુઓ જે છે એના લીધે આપણા દેશનું જ્યારે
કોન્સ્ટિટ્યુશન બનતું હતું. તો કોન્સ્ટિટ્યુશનમાં ઘણા બધા એવા જેને કહી શકાય આર્ટિકલ્સ એડ કરવામાં આવ્યા, ઘણા બધા એવા પ્રોવિઝન્સ જે છે એ એડ કરવામાં આવ્યા, જેથી કરીને આપણા દેશમાં સમાનતાના પ્રયાસો કરી શકાય. શું તો કે મૂળભૂત ફરજો, જ્યારે મૂળભૂત હક્કો ફંડામેન્ટલ રાઇટ્સ વિશે જ્યારે તમે ભણશો એમાં તમને જોવા મળશે કે ભાઈ અસ્પૃશ્યતાને નિવારવા માટે પણ પ્રોવિઝન મૂકેલો છે. તે ઉપરાંત ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન, કમ્પલસરી તમે જુઓ કે ફ્રીમાં એજ્યુકેશન અને કમ્પલસરી એજ્યુકેશન છે, ફરજિયાત એજ્યુકેશન છે. તો કેમ કે 6 થી લઈને નાના જે બાળકો છે, ઓકે, 6 વર્ષના હોય, 7 વર્ષના હોય, 14 વર્ષ સુધીના બાળકો, એના માટે આ બંધારણમાં જે છે એ મૂકેલો છે. તો આનાથી શું થશે તો કે લોકોને એક સમાન જે ઓપોર્ચ્યુનિટી મળશે, બરાબર છે. તે ઉપરાંત એ સમાજમાં કંઈક કરી શકશે અને ન્યાયમાં પણ તમે જુઓ કે એમાં પણ સારી રીતે ન્યાય મળી રહેશે. તો આ બધી વસ્તુઓ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એને કહેવાય સમાનતાના પ્રયાસો. બંધારણે પણ સમાનતાના પ્રયાસો કરેલા હોય અને સરકાર પણ અત્યારે કરતી હોય અલગ અલગ જેને કહી શકાય કાયદાઓ બનાવીને. તો આ રીતે જે છે એ સમાજમાં જે છે સમાનતાના પ્રયાસો લાવવામાં આવતા હોય છે. અને એક રીતે તમે જોવા જાઓ તો જ્યારે સામૂહિક વિકાસની વાત આવે, બરાબર છે, આખો સમાજ જે છે એના સામૂહિક વિકાસની વાત આવે તો એના માટે ગ્રામ્ય સડકો હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, ખાસ કરીને હોસ્પિટલ્સ, ગામડામાં પણ હોસ્પિટલ્સ રાખવી, બરાબર છે, ઇલેક્ટ્રિસિટી હોય. નહીતર એવું થશે કે જ્યારે શહેરમાં જે છે એ સારી હોસ્પિટલ્સની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વીજળીને આ બધી વસ્તુ જે છે જેને કહી શકાય કે વિકાસનું માપદંડ એ શહેરી ક્ષેત્રોમાં જે છે એ ઊંચું જશે. જ્યારે ગામમાં જ આ બધી વસ્તુનો વિકાસ નહીં થાય તો એ પણ ભેદભાવ થયો. ઓકે, તો રાજ્ય જે છે એ પણ ભેદભાવ ન કરી શકે. રાજ્યએ પણ જે છે એ જેટલું શહેરનો વિકાસ કરવાનો છે એટલો જ ગામડાનો પણ વિકાસ કરવાનો છે, જેથી કરીને ગામના લોકો પણ સારી રીતે રહી શકે, શહેરના લોકો પણ સારી રીતે રહી શકે. તો આને કહેવાય સમાનતાના પ્રયાસો કરવાની વાત આવેલી છે. તે ઉપરાંત સ્ટુડન્ટ્સ માટે પણ હોય, ઇવન જે ચૂંટણી હોય છે, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, સંસદ ભવનની ચૂંટણી હોય, રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય, બધામાં તમે જુઓ કે અલગ અલગ જે સમાજ અથવા તો જેને કહી શકાય કે પછાત વર્ગને એ બધી પ્રમાણે બેઠક અનામત રાખવામાં આવેલી જ હોય છે, સીટ્સ જે છે એને રિઝર્વ રાખવામાં આવેલી જ હોય છે. જોબ્સની જો વાત કરીએ, ગવર્મેન્ટ જોબ્સની ખાસ કરીને નોકરીઓમાં, તો એમાં પણ તમે જુઓ કે અનામત હોય છે. સ્ટુડન્ટ્સની જો વાત કરીએ તો ભણવામાં, તો એમાં પણ છાત્રાલય આપવામાં આવતી હોય છે, શિષ્યવૃત્તિઓ આપવામાં આવતી હોય છે. તો આ રીતે આર્થિક સહાયતાની પણ વાત કરવામાં આવેલી હોય છે. તો તમે જુઓ કે સમાનતાની જો આપણે વાત કરીએ તો સમાનતા સામાજિક લેવલ ઉપર સમાનતા કરવાની વાત છે, આર્થિક લેવલ ઉપર સમાનતા કરવાની વાત છે, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે બધા આગળ વધી શકે, એટલે બધે તમામ રીતે જે છે સમાનતાની અહીં વાત કરવામાં આવેલી છે. એટલે આપણો દેશ વિવિધતા ધરાવે છે, તો વિવિધતાને કારણે ક્યાંક ભેદભાવ ન ઉદ્ભવે, એટલે એ ભેદભાવને જેને કહી શકાય કે દૂર કરવા માટે સમાનતાના પ્રયાસો જે છે એ બંધારણમાં પણ કરવામાં આવેલા હોય છે અને અત્યારની સરકાર જે છે એ પણ કરતી હોય છે. અને ખાસ કરીને લોકોનો પણ એક ફરજ છે, નાગરિકોનો પણ એક ફરજ છે કે ખાસ કરીને કોઈ પણ પ્રકારે ભેદભાવ ન કરે. ભાષાકીય લેવલ ઉપર હોય, સપોઝ કે ઇંગ્લિશ કોઈને આવડતું હોય ને ગુજરાતીમાં બોલતા હોય તો પણ આપણે ભેદભાવ કરતા હોઈએ છીએ, તો એ વસ્તુ ન થવી જોઈએ. તે ઉપરાંત ધાર્મિક લેવલ ઉપર ભેદભાવ ન થવા જોઈએ, અમીરી ગરીબીના ભેદભાવ જે છે ન થવા જોઈએ, બધા જ ને સમાન તક મળશે. આ ભેદભાવ દૂર થશે અને સમાનતાના પ્રયાસો થશે તો તમામ લોકોને જે છે એ સમાન તક, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે. ઓકે ને, કોઈ ડરશે નહીં. ઓકે, જેથી કરીને કોઈ ડરશે નહીં સમાજમાં કે ભાઈ આપણે અલગ છીએ. ઓકે, બધા એક છીએ એવું જો બધા લોકો વિચારશે તો તમામ લોકો જે છે એને સમાન તક મળશે. તો વાંચીએ આપણે ટેક્સ્ટબુકમાં કે શું કહેવા માંગે છે. તો વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળતા હોય છે. દેશમાં તમે જુઓ કે ભાઈ અમીર ગરીબી, ઓકે, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. આ તમામ વિશે આપણે ચર્ચા કરેલી જ છે. જાતિગત જેને કહી શકાય અસમાનતા, જેને છોકરા છોકરીની અસમાનતા, એ વસ્તુ પર હમણાં આપણે આગળ આવીએ જ છીએ, બરાબર છે, કે કઈ રીતે. બાકીની આપણી તમામ જે વસ્તુ છે મેં તમને સમજાવી દીધી ભેદભાવવાળી. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ જે છે એ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા છે. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. મેં તમને સમજાવ્યું એમ કે ગામડાના લોકોની જે રીતના લાઈફસ્ટાઈલ છે એ ચશ્માથી જે છે એ વિચારતા હોય છે કે ભાઈ શહેરી લોકો આવા હોય. શહેરના લોકોની જે લાઈફસ્ટાઈલ છે
એનું જીવન ધોરણ છે તો એ જ ચશ્મા પહેરીને વિચારતો હોય કે ગામડાના લોકોનું જીવન ધોરણ આવું છે અથવા ગામડાના લોકો આવા છે, બટ હકીકતમાં એને ડાયવર્સિટી કહેવાય. ઓકે, અને આ ડાયવર્સિટીને જે છે એ જ્યારે મતલબ લોકો નફરત કરવા લાગે, શહેરના લોકો ગામડા પ્રતિ, ગામડાના લોકો શહેર પ્રતિ, અને એક પ્રેજિડાઇઝ માઇન્ડમાં જે છે ક્રિએટ કરે, તો એ જે છે એ અસમાનતા બની જાય છે, એ ભેદભાવ બની જાય છે. તો ઓકે, આપણો દેશ ગામડાઓનો બનેલો છે. ઓકે, આ બધું થઈ ગયું. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. આ બધું આપણને સમજાવવા માંગે છે કે કઈ રીતે આપણે પ્રયાસો કરેલા છે. તો અસ્પૃશ્યતાનો નાબૂદ કરવામાં, અસ્પૃશ્યતા એટલે કે ભાઈ અનટચેબિલિટી, બરાબર છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આખા ભારતમાં, ઇવન દુનિયાના પણ ઘણા બધા દેશોમાં આ વસ્તુ છે કે ભાઈ જેને કહી શકાય કે જે નીચું કામ કરતા લોકો છે, બરાબર છે, એ લોકોને લોકો અડતા નથી હોતા, અથવા તો જે લોકો નીચા વર્ણના લોકો છે એ લોકોને લોકો ઇનટચેબિલિટી અડતા નથી હોતા. એ લોકોનું પાણી અલગ હોય, એ લોકોનું ઘર ને બધી વસ્તુ અલગ હોય છે. ઓકે, મતલબ તો ઘણી બધી દુનિયામાં જે છે એ આ બધી વસ્તુ થતી હોય છે, અને એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ આ વસ્તુને મતલબ અસ્પૃશ્યતાને જે નાબૂદ કરવા માટેના સમાનતાના અધિકારને સ્થાન આપવામાં આવેલું, જે ભારતના લોકોનો મૂળભૂત અધિકાર છે. એટલે માની લો કે હવે કોઈ વ્યક્તિને એમ કહે કે ભાઈ આપણે એને ટચ નહીં કરવાનું, અથવા તો એનાથી આપણને પ્રોબ્લેમ થાય કે આ રીતે બધું થાય, તો એ ઇઝીલી જે છે એ કમ્પ્લેન કરાવી શકે છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ. એટલે આ વસ્તુ જે છે એને કહેવાય સમાનતાના પ્રયાસો. દુનિયામાં જે છે આ બધી વસ્તુઓ બનતી હોય છે, આખા વિશ્વમાં બનતી હોય છે. એવું નથી હોતું કે આપણા જ સમાજમાં બધી વસ્તુ છે, આખા વિશ્વમાં હોય છે આ બધી વસ્તુઓ. તો આપણે જે છે આપણા ભારતની જ અત્યારે આપણે ખાસ કરીને વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત સમાનતાના અધિકારથી સૌને જે છે એ રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને જે છે સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકાર વધારી છે. એટલે કે જેને કહેવાય છે કે બેસિક નીડ, બરાબર છે. હોસ્પિટલ્સ વગેરે પણ કોઈને નથી ચાલવાનું, રોડ્સ વગર પણ કોઈને નથી ચાલવાનું, વીજળી કે પીવાના પાણી જે છે આ બધા સુવિધા વગર કોઈને નથી ચાલવાનું. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ જે છે એ નામશેષ થઈ ગયા છે. મેં તમને કાલે પણ કીધું હતું કે આજે તો લગભગ ભેદભાવ જે છે એ કોઈ કરતું નથી, બરાબર છે. અને તમામ લોકો, ચાહે ગામડાનો વ્યક્તિ હોય, શહેરનો વ્યક્તિ હોય, ઉચ્ચ વર્ણનો વ્યક્તિ હોય કે થોડા લોઅર બેકગ્રાઉન્ડનો વ્યક્તિ હોય, તો એ તમામ વ્યક્તિઓ જે છે આજે બધા એક થઈને જ રહે છે. ઓકે, હું અને તમે તમામ લોકો જે છે એક થઈને જ રહીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારની આજે ભેદભાવ સમાજમાં જોવા નથી મળતો, કેમ કે સમાજ જે છે જાગૃત થઈ ગયો છે. કોઈ પણ સમાજ હોય, ઓકે, કોઈ પણ સમાજ હોય એ બિલકુલ સારી રીતે જ ચાલતો હોય છે. બટ ઘણી વખત એવું બની જાય કે વચ્ચે જે સમયની યાત્રા છે, વચ્ચે જે છે ક્યાંક ને ક્યાંક એના ખાસ કરીને જે પૂર્વજોએ જે શીખ આપેલી હોય, શીખડાવેલું હોય, બરાબર છે, શિક્ષા વ્યવસ્થા હોય, એમાં ક્યાંક ને ક્યાંક તમે જો કે એને ભૂલી જાય છે. સમાજમાં વ્યક્તિઓ એને ભૂલી જાય છે, અને ખાસ કરીને આવી બધી અસ્પૃશ્યતાવાળી ને એ બધી વસ્તુઓ સમાજમાં વચ્ચે એક બીમારી તરીકે આવી જતી હોય છે. પણ થોડા ટાઈમ પિરિયડમાં સમય જે છે એ પાછો બળવાન, કેમ કે સમય જે છે એ બધી વસ્તુ જે છે એ વેરિએશન લાવતો જ હોય છે સમાજમાં. એટલે પાછી વસ્તુઓ જે છે એ બધી ઠીક થવા લાગે છે. અને અત્યારનો જે સમય છે એ બધી વસ્તુઓ, આ બધી વસ્તુઓ દૂર થઈ ગઈ, અસ્પૃશ્યતાવાળી ને બધી વસ્તુ. વચમાં એવો ટાઈમ થોડોક આવી ગયો હતો ભારતમાં કે આ બધી વસ્તુ આવી ગઈ હતી. એની પહેલાંના ટાઈમ પિરિયડમાં તમે જોવા જાઓ તો વૈદિક કાળ ને બધી કાળમાં સારી જ વ્યવસ્થા હતી સમાજમાં. ઓકે, તો આ બધી વસ્તુઓ જે સમાજમાં ચેન્જીસ આવતા જ રહેતા હોય છે. એના કારણે ભારતીય સંસ્કૃતિને આપણે ઘણી વખત વગડતા હોઈએ છીએ, તો એ વસ્તુ ખોટી છે. ઓકે, એટલે ભારતીય સંસ્કૃતિએ જે વસ્તુ આપણને આપી છે વારસામાં, એ વસ્તુ બિલકુલ પરફેક્ટ છે, બિલકુલ ઓકે છે. ઘણી વખત એવું બની જતું હોય છે કે વચ્ચે રોગ આવી જાય સમાજમાં, પણ એ પણ અત્યારે દૂર થઈ ગયા છે ઓલમોસ્ટ. તો ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક જે છે એ અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. તો આ બધી વસ્તુ મેં તમને અહીંયા કહી દીધી છે. હવે આપણે નેક્સ્ટ સમજવાનું છે કે ભાઈ છોકરા અને છોકરી અંગેના ભેદભાવ. છોકરા અને છોકરી અંગેના ભેદભાવ જોઈએ એ પહેલાં આપણે માનવ સંસાધન વિશે થોડું સમજવું જરૂરી છે કે ભાઈ માનવ સંસાધન શું છે. તો કોઈ પણ માનવ હોય, સંસાધન એટલે શું, તો કે રિસોર્સ.
મતલબ આપણે કહીએ છીએ કે ભાઈ ખનિજ સંસાધન હોય, વૃક્ષો પણ આપણા સંસાધનો છે, નદીઓ પણ આપણા સંસાધનમાં આવી જાય, તમામ વસ્તુ સંસાધન છે કેમ કે આપણે એનો યુઝ કરીએ છીએ, રિયુઝ પણ કરીએ છીએ. તો માનવ જે છે એ પણ એક પ્રકારનું સંસાધન જ છે. મનુષ્ય જે છે એને જો તમે સારી શિક્ષા આપો, સારી એનું ડેવલપમેન્ટ કરો, એને ધર્મના રસ્તે ચલાવવાની કોશિશ કરો, એની સંસ્કૃતિ જે છે એ પ્રમાણે એને ચાલવા દો, તો માનવ જે છે એ પણ એક પ્રકારે સંસાધન બની શકે છે. અને ખાસ કરીને દેશની અર્થવ્યવસ્થા હોય કે દેશ મતલબ આપણો જે દેશ હોય, આપણું જે એનું ક્ષેત્ર છે, એનું નામ જે છે એ વિશ્વમાં એક અલગ ઓળખ એ બનાવી દેશે. તો એ રીતે માનવ જે છે એ પણ સંસાધન છે. અને માનવને જો સંસાધનમાં પરિવર્તન આપણે કરશું તો આસપાસનો જે સમાજ જે છે એ પણ સુખી થશે. એ રીતે માનવ જે છે એને સંસાધન કીધેલું છે, એટલે કે માનવ સંસાધન છે. તો સ્ત્રીઓની ભૂમિકા જે છે માનવ સંસાધનમાં એમાં ખૂબ જ અગત્યની રહેલી છે. સ્ત્રી અને પુરુષ, બરાબર છે. પુરુષ આપણે એવું માનતા હોય છે કે ભાઈ પુરુષ જે છે એ જ સમાજમાં જે છે આગળ વધતું હોય છે અને ખાસ કરીને સમાજને જે છે ઉપયોગી થતું હોય છે. નેતા તરીકે છાપ પણ આપણે પુરુષની જ કેમ કે કોઈ આપણે સપોઝ બોલીએ કે નેતા, તો મગજમાં જે છાપ આપણને ઊભી થાય પુરુષની અથવા જેન્ટ્સની, છોકરાની. અને સપોઝ કે ડૉક્ટર હોય, એન્જિનિયર્સ હોય, તમામ ફિલ્ડમાં આપણે મગજમાં આપણે છાપ એવી જ ઊભી રાખીએ કે ભાઈ છોકરાની. પણ એવું નથી હોતું. છોકરીઓ એટલે કે સ્ત્રીઓ જે છે એ પણ આગળ વધે છે અને ઇવન આગળ વધેલી જ છે. આગળ વધે છે એટલે કહેવાનો મતલબ એવું નથી કે પહેલાં પછાત હતી ને હવે આગળ વધે છે. પહેલેથી જ આગળ છે. વૈદિક કાળમાં પણ તમે જુઓ તો ઇવન ઋગ્વેદની ઘણી બધી ઋચાઓને રચવામાં પણ સ્ત્રીઓની ભૂમિકા છે. ઓકે, ઋગ્વેદની ઘણી બધી ઋચાઓ એવી છે કે ભાઈ એ સ્ત્રીઓએ રચેલી છે. તે ઉપરાંત અપાલા, તે ઉપરાંત ઘણી બધી જે સ્ત્રીઓ છે, બરાબર છે, વિદુષીઓ છે, તો એને ઘણા બધા કામ કરેલા છે સમાજમાં કે જેથી કરીને આપણે સમાજને જે છે ઘણો બધો ફાયદો થયેલો છે. તો એ રીતે તમે જુઓ કે સ્ત્રીઓ જે છે એ પણ માનવ સંસાધન છે. જે રીતે છોકરાઓ માનવ સંસાધન છે એ જ રીતે છોકરીઓ જે છે એ પણ માનવ સંસાધન છે. અને કોઈ પણ દેશની પ્રગતિ કરવી હોય તો માનવ સંસાધન ખૂબ જ ઉપયોગી છે. અને માનવ સંસાધનમાં છોકરા અને છોકરીઓ બંને જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલે આ જે છે માત્ર એ જૈવિક જેને કહી શકાય કે ભિન્નતા છે. ઓકે, ડાયવર્સિટી જ એક પ્રકારે કહી શકો, બાયોલોજિકલ ડાયવર્સિટી. પણ આ મેં તમને કીધું એમ કે ઘણી વખત વિવિધતાવાળો સમાજ જે છે એમાં ભેદભાવ જે છે આવી જતો હોય છે એક રોગ તરીકે. આ રોગને પણ આપણે દૂર કરવાનો છે અને ઘણો બધી અંશે થયેલો પણ છે આ રોગ દૂર. તો જૈવિક ભિન્નતાની સાથે સાથે આપણે જોઈએ કે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ છોકરીઓના ઉછેરમાં જે છે ભેદભાવ થતો જોવા મળે છે. પાછળના ટાઈમમાં ખાસ કરીને, અત્યારે તો આ બધી વસ્તુ હજુ પણ થોડી ડિક્રીઝ થઈ ગઈ છે, પણ પહેલાંના ટાઈમ પિરિયડમાં બધું બનતું હોય છે કે ભાઈ ખાસ કરીને મહિલાઓ જે છે એ ઘરના કામ જ કરે, તે ઉપરાંત રસોડામાં રસોઈ બનાવે, તે ઉપરાંત બાળકોના ઉછેરનું કામ કરે. આ બધું કામ એનું હોય. તો જે જેન્ટ્સનું કામ હોય એને સોંપેલું હોય, છોકરાઓનું કામ જે છે એને સોંપેલું હોય. તો એક પ્રકારની પરંપરાઓ ચાલતી આવતી હોય કે ભાઈ છોકરીઓ છે તો એને આ જ કામ કરવાનું, છોકરાઓ છે તો એને આ જ કામ કરવાનું. આ રીતે તમે જુઓ કે અલગ અલગ પ્રકારે જે છે એ કામ સોંપેલા હોય છે. એને કહેવાય ભેદભાવ. છોકરીઓ અને છોકરાઓના કામમાં અલગ રીતે એક પાથ બનાવી દેવાનો એ ભેદભાવ કહેવાય. પણ માની લો કે છોકરીઓ જે છે એ પણ સારી રીતે શિક્ષા ગ્રહણ કરી શકે છે, વ્યવસાય કરી શકે છે, ઇવન ઘર પણ સંભાળી શકે છે, વ્યવસાય પણ કરી શકે છે. એ જ રીતે છોકરાઓનું પણ ઓકે કે ભાઈ છોકરાઓ છે એ પણ શિક્ષા ગ્રહણ કરી શકે છે, એ પણ ઘરના કામમાં ધ્યાન દે, ખાસ કરીને બહારના કામમાં પણ ધ્યાન દે, ઘરના કામમાં પણ ધ્યાન દે. એ જ રીતે છોકરીઓ જે છે એ પણ ઘરના કામમાં ધ્યાન દે, બહારના કામમાં ધ્યાન દે. તો એક જેને કહી શકાય કે ગાડી હોય, ગાડી એના બે વ્હીલ્સ હોય, બરાબર છે. કોઈ પણ ટુ વ્હીલર હોય એના બે વ્હીલ્સ હોય. એ બંને વ્હીલ જ્યારે સાથે મળીને કામ કરશે તો એકદમ ફ્લોમાં એ બધી વસ્તુઓ જે છે એ જવાની કોશિશ કરશે. પણ એ જ જ્યારે વ્હીલ જે છે એ આડી અવળી થઈ જાય, બરાબર છે, તો જે છે એ અથવા તો કહી શકાય કે બંનેમાંથી કોઈ પણ એક વ્હીલમાં પણ પંચર પડી ગયું તો કહી શકાય કે ભાઈ આ વસ્તુ જે છે એ ગાડી હવે આગળ ચાલશે નહીં. એ જ વસ્તુ અહીં સમજાવવાની કોશિશ કરેલી છે. એટલે પહેલાંના ટાઈમ પિરિયડમાં એવું હતું કે ભાઈ સ્ત્રીઓ હોય એને કોઈ પણ કુટુંબ વિષયક નિર્ણયો જે છે એ લેવાની સ્વતંત્રતા હતી નહીં. ઓકે, ઘરમાં જે મોટા મોટા વડીલો હોય, ઓકે, ખાસ કરીને તો એ જ લોકો જે છે નિર્ણય લેતા હતા. પણ ટાઈમ પિરિયડ હવે બદલાયો છે. ઓકે, એટલે એ વસ્તુ વ્યાજબી ન કહે. કેમ કે સ્ત્રી હોય કે પુરુષ હોય, છોકરા હોય કે છોકરી હોય, ઓકે, વડીલ હોય કે નાના હોય, ઓપિનિયન જાણવાનો અધિકાર જે છે એને પોતાનો ઓપિનિયન જે છે એ જણાવવાનો અધિકાર જે છે એને આપવો જોઈએ કે ભાઈ પોતે શું માંગે છે. પછી કદાચ એવું હોઈ શકે કે સમૂહમાં આપણે ડિસિઝન લઈએ કે ભાઈ આ તમારો જે ઓપિનિયન છે, ઓકે, એ વ્યાજબી છે કે નથી. ઓકે, બટ ઓપિનિયન જ જો તમે ના કહેવા દો તો એ વસ્તુ વ્યાજબી ન કહેવાય. ઓકે, અને કોઈ પણ વસ્તુને ડેમોક્રેસીથી એટલે કે સમૂહથી જે છે એ નિર્ણય લેવાની કુટુંબમાં અથવા તો જેને કહી શકાય કે ઇવન સમાજમાં પણ, દેશમાં પણ જરૂરત હોય છે. કેમ કે સમૂહમાં જે નિર્ણય લઈએ એવો નિર્ણય જે છે એ કોઈ પણ એક વ્યક્તિ લે એના કરતાં ઘણો બધો અલગ હોય છે, ડિફરન્ટ હોય છે. તે ઉપરાંત તમે જુઓ કે સ્ત્રીઓ પ્રત્યે કેવા ભેદભાવ થાય તો કે ભાઈ આરોગ્યની અપૂરતી દેખભાળ, ઓકે, શિક્ષણ હોય,
આર્થિક અધિકારો હોય તો આ બધાથી જે છે દીકરીઓને અથવા તો છોકરીઓને જે છે વંચિત રાખવામાં આવતી હતી. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, કેમ કે ખાસ કરીને એવું માનવામાં આવતું કે ભાઈ છોકરાઓ જે છે એને ભણાવશું તો એ ખાસ કરીને આગળ જતાં કામ આવશે. છોકરીઓને ભણાવશું અને એની ફીઝ આપણે બધું પે કરશું તો એ આપણને પણ કોઈ કામ આવવાનું નથી, કેમ કે છોકરીઓને અલ્ટિમેટલી સાસરે જ જવાનું છે અને સાસરામાં પણ કામ જ કરવાનું છે. તો આ બધા જે છે ભેદભાવ. ઓકે, અને આનાથી તમે જુઓ કે એના હરવા ફરવા ઉપર, વિચાર અને વ્યવહારમાં પણ બધામાં જે છે છોકરીઓ સાથે જે છે ભેદભાવ રાખવામાં આવતો હતો. અને છોકરીઓનું જે છોકરીઓ જે છે એનું સાક્ષરતાનું પ્રમાણ જે છે એ નીચું હોય. એટલે છોકરીઓ જે છે એ બાળ લગ્ન હોય, પડદા પ્રથા હોય, દહેજ પ્રથા હોય, ઘણા બધા કુરિવાજો હોય એનો પણ ભોગ બને. ઓકે, બાળ લગ્ન એટલે શું? તો કે ભાઈ ખૂબ જ નાની ઉંમરમાં નાની એજમાં એના લગ્ન કરાવી દેવા. પડદા પ્રથા એટલે શું? તો કે ઓલવેઝ જેને કહી શકાય કે પડદામાં જ રાખવાનું. જો પડદા પ્રથા એક પ્રકારે કલ્ચરને જે છે એને પણ રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે, સંસ્કૃતિ જે છે એને પણ રિપ્રેઝેન્ટ કરે છે. પણ જ્યારે એ પડદા પ્રથા ગળાનો ફાંસો બની જાય, એટલે કે કમ્પલસરી એના ઉપર આવી જાય, તો એ વસ્તુ જે છે એ કલ્ચરનો પાર્ટ નથી. ઓકે, મતલબ પડદા પ્રથા એક જેને કહી શકાય કે એક સ્વતંત્રતા રીતે જો પડદા પ્રથા છે તો કોઈ ઇસ્યુ નથી. સ્ત્રી જે છે એ જે ચાહે એ રીતે એનું ફેશન અથવા તો જેને કહી શકાય કે કપડાં જે છે પહેરી શકે. સપોઝ કે એને થોડુંક માથે ઓઢવું ને એ બધી વસ્તુ જે છે એનો શોખ હોય તો કોઈ વાંધો નથી, ઓકે છે. બટ અગર માની લો કે એના ઉપર ફોર્સફુલી તમે કોઈ પણ વસ્તુને ઇમ્પોઝ કરવાની કોશિશ કરો તો પછી એ ભેદભાવ છે અને એ પછી પડદા પ્રથા કુરિવાજ છે. એવી રીતે દહેજ પ્રથા છે કે ભાઈ છોકરીના સપોઝ કે લગ્ન થયા હોય તો દહેજમાં ઘણી બધી વસ્તુઓ આપવામાં આવતી હોય છે અને એ વસ્તુ કમ્પલસરી હોય, ચાહે એની પાસે છે અથવા તો નથી, પણ દહેજ તો દેવું જ પડે. આ વસ્તુ જે છે એ પણ ખોટી છે, એ પણ વ્યાજબી ન કહી શકાય. તો આ બધી વસ્તુઓ જે છે એ કુરિવાજોમાં હોય છે ને છોકરીઓમાં સાક્ષરતાનું દર ઓછું હોવાને લીધે આ બધા કુરિવાજો જે છે એ સમાજમાં આવતા રહેતા હોય છે. ખાસ કરીને જે સ્ત્રીઓ સાથેના જે ભેદભાવની જો આપણે વાત કરીએ તો પુરુષને પ્રાધાન્ય એટલે કે છોકરાઓને પ્રાધાન્ય આપવા માટે ઘણી વખત સ્ત્રી ભ્રૂણ હત્યાનો પણ પહેલાંના ટાઈમ પિરિયડમાં કેસ આવતા જ હોય છે કે ભાઈ છોકરીઓ હોય તો એને મહિલાના પેટમાં જ જે છે એ મારી દેવામાં આવતું હોય છે. એટલે જેથી કરીને શું થાય કે એ ભ્રૂણનો મતલબ શું થાય તો કે વિકાસ પામતું ભ્રૂણ, બરાબર છે, મહિલાના પેટમાં વિકાસ પામતું ભ્રૂણ, તો એને જે છે ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવતું હોય છે, મારી નાખવામાં આવતું હોય છે, જેથી કરીને આગળ જન્મ જ ના લે. અને જન્મ ના લે તો ખાસ કરીને જો સપોઝ કે છોકરાઓ છે, બરાબર છે, તો છોકરાઓને જન્મ લેવાનો અધિકાર છે, પણ છોકરીઓ જે છે એને જન્મ લેવાનો અધિકાર નથી. કેમ કે એવું માનવામાં આવતું હોય છે કે ભાઈ છોકરીઓ જે છે એના પાછળ મતલબ બધો ખર્ચો કરવો પડે અને અલ્ટિમેટલી એને તો પછી સાસરે જ જવાનું હોય છે. તો આ બધા ભેદભાવ હોય છે. ખાસ કરીને ઘણી વખત પહેલાંના ટાઈમ પિરિયડમાં હજી એક રિવાજ હતો કે ભાઈ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, કે ભાઈ છોકરી જે છે એનો જન્મ થાય તો પછી એને દૂધમાં જે છે ડૂબાડી દેવામાં આવે, એટલે જે છે એ સમાપ્ત કરી દેવામાં આવે, ત્યાં મારી નાખવામાં આવે. તો આ બધી વસ્તુ જે છે એને ભેદભાવ કહેવાય, એને ડિસ્ક્રિમિનેશન કહેવાય. અને સમાજમાં તમે જુઓ કે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું જે સ્થાન છે એ તમે જોવા જાઓ કે અલ્પ માત્રામાં છે. સપોઝ કે ડ્રાઈવર હોય, બરાબર છે, તેમાં મોટે ભાગે તમને જેન્ટ્સ જ જોવા મળશે, લેડીઝ ઓછી જોવા મળશે. ઓકે, કેમ કે પાયલટ જે છે, બરાબર છે, એમાં પણ તમે જુઓ કે મોટા ભાગે જેન્ટ્સ જ જોવા મળશે. તો આ બધી વસ્તુઓ જે છે છોકરા અને છોકરી અંગેનો ભેદભાવ દર્શાવે છે. આપણા સમાજમાં અત્યારે તમે જુઓ કે એજ્યુકેશન અને અવેરનેસ જે છે વધી ગયું છે, એટલા માટે ખાસ કરીને આજની જનરેશન તો આ બધા ભેદભાવ અંગે માનતી નથી હોતી. બટ ઠીક છે, ધીમે ધીમે મેં કીધું એમ કે બીમારી સમાજમાં આવતી હોય છે અને બધી વસ્તુને પોઝિટિવ જોવાની કોશિશ કરીએ તો આ બીમારી જે છે એ પણ એક ટાઈમે સમાપ્ત થઈ જ જવાની છે, બરાબર છે. અને સમાજ જે છે પાછો સારા રસ્તે અથવા તો જેને કહી શકાય કે પોતાના પૂર્વજોએ જે સંસ્કાર અને શિક્ષણ આપેલું છે, ભારતીય શિક્ષણ જે છે ક્યારેય છોકરા છોકરી અંગેના ભેદભાવમાં પ્રોત્સાહન નથી આપતું. ઓકે, આ ટોપિક જે છે ખૂબ જ લાંબો થઈ જશે. જેટલો આ ટોપિકને આપણે સમજવાની કોશિશ કરીએ એટલો આ ટોપિક જે છે લાંબો થઈ જાય. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે ભારતીય સંસ્કૃતિ અથવા ભારતીય સંસ્કાર જે છે એ ક્યારેય છોકરા અને છોકરી અંગેના ભેદભાવને પ્રોત્સાહન નથી આપતું. પણ સમાજમાં આવી બધી રોગો જે છે આવી જતા હોય છે અને એ પણ ધીમે ધીમે એજ્યુકેશનના કારણે પાછું ભારતીય સંસ્કૃતિને સમજીએ તો આ બધી વસ્તુ જે છે એ દૂર થઈ જતી હોય છે. તો વાંચીએ તમારી બુકમાં. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ જે છે એમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. મેં તમને માનવ સંસાધન સમજાવી દીધું. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે જ સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં જે છે ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા જે છે એ ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જે છે એ કામ કરે છે.
સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની જે છે સત્તા નથી હોતી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને જે છે વંચિત રાખવામાં આવતી હોય છે. કપડામાં હોય કે રમતોમાં હોય, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહારમાં પણ છોકરીઓ જે છે એની સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય છે. છોકરીઓમાં તમે જુઓ કે સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન કરે, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય કુરિવાજો છે એનો ભોગ બનતી હોય છે. તે ઉપરાંત સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. મેં તમને સમજાવી દીધું કે ભાઈ આ વસ્તુ શું છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવ જે છે એ ભૂસાતા જાય છે. તો ગવર્મેન્ટ જે છે બરાબર છે એને કયા ઇનિશિયેટિવ લીધા છે વર્તમાનમાં કે જેથી કરીને સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ જે છે એ દૂર થાય અને એના માટેના પ્રયાસો શું કરેલા છે એ વસ્તુને જો આપણે જાણવાની કોશિશ કરીએ તો રાષ્ટ્રીય મહિલા આયોગ હોય, નારી અદાલતો હોય, મહિલા કલ્યાણ કેન્દ્ર હોય, તે ઉપરાંત કુટુંબની માલ મિલકત જે છે એમાં સમાન હિસ્સો હોય, આ બધા પ્રયાસો જે છે આજના ટાઈમ પિરિયડમાં થયેલા છે. રાષ્ટ્રીય મહિલા આયોગ અને નારી અદાલતોને આ બધું સ્પેશિયલી લેડીઝ માટે એટલે કે વિમેન માટે જે છે આ બધી વસ્તુઓ થતી હોય છે કે જેથી કરીને ત્યાં તમે જુઓ કે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ન થાય, ભેદભાવ ન થાય અને ખાસ કરીને મહિલાઓની જે સમસ્યા છે એને સાંભળવા માટે પૂરતો જે છે એ નારી અદાલતો જેવી વસ્તુઓ જે છે એમાં ન્યાય મળે. જનરલ જે કોર્ટ હોય બરાબર છે ત્યાં તો ઘણા બધા કેસ આવતા હોય છે. નારી અદાલતોમાં માત્ર નારીઓને લગતા જ કેસ આવતા હોય છે. ઓકે, તો એ રીતે ઇઝીલી કામ કરી શકે અદાલતો. તે ઉપરાંત મહિલાઓના કલ્યાણ કેન્દ્ર પણ આવેલા હોય છે કે જેથી કરીને મહિલાને શિક્ષા આપવામાં આવતી હોય છે, સારા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હોય છે, સંસ્કાર આપવામાં આવતું હોય છે. એને જે છે એ ખાસ કરીને એનું જે પરફોર્મન્સ જે છે ઇન્ક્રીઝ થાય ઓકે સમાજમાં, એ બધી વસ્તુઓ જે છે મહિલા કલ્યાણ કેન્દ્રમાં નામ ઉપરથી જ છે કલ્યાણ, મહિલાઓનું કલ્યાણ. તે ઉપરાંત તમે જુઓ કે કુટુંબની જે મિલકત છે એમાં સમાન હિસ્સો જે છે મહિલા પણ ધરાવે છે. પહેલાં એવું હતું કે ભાઈ પુત્રને જ જે છે એનો વારસો છે, માતા પિતાનો વારસો પુત્રને જ જતો હતો. પણ પછી ડિસાઇડ થયું કે નહીં, માતા પિતાનો વારસો હવે પુત્ર અને પુત્રી બંનેને સમાન રીતે જશે, જેથી કરીને મહિલાઓ જે છે એ પણ ખાસ કરીને પોતાને ઇન્ફિરિયર ન માને. ઓકે, તો આ રીતે વાંચીએ કે ભાઈ સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. તો 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના 1992માં કરવામાં આવેલી. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતો જે છે એની સ્થાપના કરવામાં આવેલી. મહિલાઓની સમસ્યા જે છે બરાબર છે એના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્નો કરે છે. તે ઉપરાંત મેં તમને કીધું કે કુટુંબની માલ મિલકત હોય તેમાં સમાન હિસ્સો, ઓકે, એના માટે પણ કાયદાઓ બનાવવામાં આવેલા છે. અને ખાસ કરીને જે બાળ લગ્ન હતા, દહેજ પ્રથા હતા, સ્ત્રી ભ્રૂણ હત્યા છે, આ બધાને અટકાવવા માટે કડક કાયદાઓ બનાવવામાં આવેલા છે, જેથી કરીને હવે આ બધી વસ્તુઓ જે છે એ સમાજમાં પોસિબલ નથી. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980 એટલે કે 1980થી અનેક કાર્યક્રમો જે છે એ અમલમાં મુકાયા છે. તો આ રીતે તમે જુઓ કે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર કરવા ખૂબ જ જરૂરી છે. અને આપણે આ ચેપ્ટરમાં શું સમજાય જતું કે આપણો દેશ વિવિધતાથી ભરેલો દેશ છે, પણ વિવિધતાની સાથે ઘણા બધા ભેદભાવો આવતા હોય છે સમાજમાં. ખાસ કરીને સ્ત્રી પુરુષના ભેદભાવ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બાકીના ભેદભાવ જે છે એ તો અત્યારે ઓલમોસ્ટ દૂર થઈ ગયા છે, પણ સ્ત્રી પુરુષના ભેદભાવ, છોકરા છોકરી અંગેના ભેદભાવ જે છે એને સમજવા જરૂરી છે. અને શું સ્ટેપ લીધેલા છે સરકારે, ગવર્મેન્ટે, એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે અને આપણે એને સારી રીતે સમજીએ બરાબર છે. અત્યારે તો આ રીતે જે છે અહીંયા તમારું આ ચેપ્ટર જે છે પૂરું થાય છે. વિવિધતા ધરાવતો દેશ. ઓકે, અને ખાસ કરીને જે બધા ભેદભાવો છે એના વિશે પણ આપણે સમજી લીધું. નેક્સ્ટ ચેપ્ટર જે આપણું આવશે એ આવશે આપણું સરકાર વિશે, ગવર્મેન્ટ શું હોય છે, સરકાર શું હોય છે, એના વિશે આપણું ચેપ્ટર આવશે. તો આઈ હોપ કે અહીંયા સુધી તમને બધાને ક્લિયર થઈ ગયો હશે કોન્સેપ્ટ. તો હજી એકવાર રિક્વેસ્ટ કરું છું કે જે લોકોને લેક્ચર પસંદ આવે છે એ લેક્ચરને લાઇક કરવાનું રાખે. તે ઉપરાંત ફ્રેન્ડ્સ સાથે જે છે એ શેર કરવાનું રાખે. અને નવા જે સ્ટુડન્ટ્સ છે એ લોકો ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરવાનું રાખે. સબસ્ક્રાઇબ કરવાની સાથે બેલ આઇકનને પ્રેસ કરી દે જેથી કરીને નોટિફિકેશન મળી રહે. અને ખાસ કરીને ફીડબેક આપવાનું રાખો. કમેન્ટ બોક્સમાં જે છે ફીડબેક આપવાનું રાખો કે ભાઈ લેક્ચર કેટલો પસંદ આવે છે, નથી આવતો, કોઈ પણ પ્રોબ્લેમ હોય, સમજાવવામાં પ્રોબ્લેમ હોય, તમામ વસ્તુ જે છે એમાં તમે મેન્શન કરશો તો મને નેક્સ્ટ લેક્ચરથી આઈડિયા મળશે કે ભાઈ આ રીતે જે છે સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ છે તો આપણે એમાં મતલબ બેટર કરવાની ખબર પડે, પરફોર્મન્સને જે છે બેટર કરવાની ખબર પડે. અધરવાઇઝ હું મારા ફ્લોમાં જે છે એ જવાની કોશિશ કરીશ. ઓકે, તો કમેન્ટ બોક્સમાં જે છે ફીડબેક આપવાનું રાખતા જાઓ. તો ખાસ કરીને લાઇક કરવાનું રાખો, શેર કરવાનું રાખો, સબસ્ક્રાઇબ કરવાનું રાખો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.